જો તમે નાની નાની વસ્તુને પોતાના ડાયટની અંદર ખાવાનું શરૂ કરી દો છો તો તમારું પાચન તંત્ર પહેલા જેવું સ્વસ્થ બની શકે છે. તમે પહેલા જેવી તાજગીનો અનુભવ કરી શકો છો. આજે જે વસ્તુ હું તમને જણાવવા જઈ રહી છું એ વસ્તુની સટીક જાણકારી, ડિટેલની અંદર જાણકારી કદાચ તમને આજ પહેલા કોઈએ આપી નહીં હોય. જો તમે આ જાણકારીને સમજી લો છો અને એને પોતાના જીવનમાં અપનાવી લો છો તો તમે જાતે જ કહેશો કે હવે પેટ પહેલાની જેમ ખુશ રહેવા લાગ્યું છે, સારું રહેવા લાગ્યું છે. તો એને એક લાઈક જરૂર કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો. હવે વાત કરીશું એ પહેલી વસ્તુની જે તમારા પેટની સફાઈનું કામ કરશે અને એ છે દહીં. જી હા, ઘરનું જમાવેલું તાજું દહીં. જ્યારે તમે નાસ્તામાં એક નાની વાટકી ખાઓ છો અથવા તો બપોરના જમ્યા પછી ખાઓ છો તો આ દહીંની અંદર રહેલા સારા બેક્ટેરિયા આપણા પાચન તંત્રને ઝડપી બનાવે છે. આંતરડાની અંદર સારા બેક્ટેરિયાનો ગ્રોથ કરે છે, જેના લીધે કબજિયાત, ગેસ બનવો, એસિડિટી, અપચો આ બધી સમસ્યા ધીમે ધીમે દૂર થવા લાગે છે. પણ અહીં તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે ફ્રીજમાંથી કાઢેલું ઠંડુ દહીં નથી ખાવાનું. ઘરનું જમાવેલું તાજું નોર્મલ ટેમ્પરેચર વાળું જ દહીં ખાવાનું છે. જ્યારે તમે ઠંડુ દહીં ખાઓ છો ત્યારે એ પચવામાં ભારે બની જાય છે અને એને ખાવાના કોઈ ફાયદા તમને નથી મળતા. હવે વાત કરીશું સ્વાદથી ભરપૂર બીજી વસ્તુની જે તમારા પાચન તંત્રને તો સારું બનાવશે, સાથે સાથે ઉંમર વધવાની જે ગતિ છે એને ધીમી કરે છે અને એ છે પલાળેલી કિશમિશ. રાત્રે સૂતા પહેલા 10 થી 15 કિશમિશ લઈ લો. એને સારી રીતે ધોઈને એક વાટકીમાં પલાળી દો. આ કિશમિશને સવારે તમારે ભૂખ્યા પેટે ચાવી ચાવીને ખાઈ લેવાનું છે. જ્યારે તમે આ કિશમિશને ભૂખ્યા પેટે ખાઓ છો ત્યારે તમારા આંતરડાની અંદર જે પણ ગંદકી છે, જે પણ કચરો છે એ ધીમે ધીમે દૂર થાય છે. શરીરની ગરમી ઓછી થાય છે, કબજિયાત દૂર થાય છે અને પેટ હલકું બને છે. કિશમિશ ખાવાની આ એક આદત તમારી કબજિયાતને પણ દૂર કરે છે. તો ચાલો હવે વાત કરીશું ત્રીજી વસ્તુની, એ છે બીલીનું શરબત. જુઓ, ગરમીની સિઝન ચાલતી હોય ત્યારે વારંવાર પેટમાં ગેસ બને છે, તો આ સમયે બીલીનું શરબત એક ઔષધિનું કામ કરે છે. બીલીપત્રના ઝાડની ઉપર બીલીનું ફળ લાગ્યું હોય છે. જ્યારે આ ફળ પાકી જાય છે ત્યારે એને ઉતારી લેવાનું હોય છે. આ ફળની અંદરનો જે પીળો ભાગ હોય છે, એનો ગર હોય છે, એ કાઢી લેવાનો છે અને એની અંદર તમારે પાણી નાખીને શરબત બનાવી દેવાનું છે. જ્યારે આ શરબતની અંદર તમે ગોળ નાખીને પીવો છો ત્યારે આ શરબત પીવાનો તમને સ્વાદ પણ આવશે અને એ તમારા પાચન તંત્રને સારું પણ બનાવશે. જ્યારે ઉંમરલાયક વ્યક્તિ ગરમીની સિઝનમાં આ બીલીનું શરબત અઠવાડિયામાં 2 થી 3 વાર પીવે છે તો એસિડિટી પણ દૂર થાય છે અને ગેસ બનવાની સમસ્યામાં રાહત મળે છે. પણ અહીં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જો તમને વારંવાર શરદી, ખાંસી થતી હોય અથવા તો તમારી કફ પ્રકૃતિ છે તો એવા સમયે તમારે અઠવાડિયામાં ફક્ત 1 યા 2 વાર જ બીલીનું શરબત પીવું જોઈએ. હવે વાત કરીશું ચોથી વસ્તુની. આ વસ્તુ સ્વાદમાં થોડી તીખી છે પણ એ આપણને ઘણા બધા ફાયદાઓ આપે છે અને એ છે આદુ. જી હા, આ એ જ આદુ છે જેને તમે વર્ષોથી પોતાની ચાની અંદર નાખીને પીતા આવ્યા છો. પણ હવેથી તમારે આ આદુને એક દવા તરીકે લેવાનું છે. જો તમે સવારે ભૂખ્યા પેટ એક નગ જેટલો આદુનો ટુકડો ચાવીને ખાઈ શકો તો અથવા તો આદુના રસની જોડે મધને લો છો તો એ તમારા પાચન તંત્રને ધીરે ધીરે મજબૂત બનાવે છે. આદુ પેટની અંદર જમા થયેલી ગંદકીને બહાર કાઢે છે. આદુ તમારી પેટમાં ગેસ બનવાની પ્રક્રિયાને ધીમી કરે છે. જેમને પણ ભૂખ ન લાગતી હોય, ખાવાનું સારી રીતે ન પચતું હોય, એમના માટે આદુ એ અમૃતની જેમ કામ કરે છે. જો તમે ભૂખ્યા પેટ આદુને ચાવીને ન ખાઈ શકો તો તમે આદુનું પાણી પણ પી શકો છો. અહીં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ભૂખ્યા પેટ તમારે વધારે માત્રામાં આદુનું સેવન નથી કરવાનું. થોડા દિવસ માટે આદુનું સેવન કરવું અને પછી થોડા દિવસ ગેપ કરવો અને ફરી પાછું ચાલુ કરવું. ગરમીની સિઝન હોય ત્યારે આદુનું સેવન ન કરવું. ચોમાસામાં અને શિયાળામાં આદુને તમે લઈ શકો છો. હવે સવાલ એ આવે છે કે કેવી રીતે તમે આ બધી વસ્તુને પોતાની દિનચર્યાની અંદર લાવી શકો. તો જુઓ, આ બધી વસ્તુને એક સાથે તમારે નથી લેવાની. ધીમે ધીમે તમારે એક એક વસ્તુને ચાલુ કરતા જવાનું છે. હવે વાત કરીશું એક એવા ફ્રૂટની જે ખૂબ જ તાકાતવર છે અને એ છે સફરજન. સફરજનની અંદર ફાઈબરની માત્રા ખૂબ જ સારી હોય છે જે આપણા પેટની અંદર સફાઈનું કામ કરે છે. જો તમે સવારે ભૂખ્યા પેટ એક સફરજનને ખાઓ છો તો એ તમારા પાચન તંત્રને મજબૂત બનાવે છે, કબજિયાતને દૂર કરે છે. પણ અહીં
તમારે ધ્યાન રાખવાનું છે કે સફરજનને તમારે છોતરા સાથે જ ખાવું, તો એને ખાવાના વધારે ફાયદા તમને મળશે. છોતરા સાથે ધીમે ધીમે ચાવીને ખાવું જોઈએ. જુઓ, હવે તમે જ વિચારો કે જ્યારે તમે આ બધી નાની નાની વસ્તુને પોતાના આહારમાં લો છો તો તમારું પાચન તંત્ર મજબૂત કેમ ન બને? અને સૌથી મોટી વાત કે એની કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી. હવે વાત કરીશું એ વસ્તુની જે તમારા હાડકાને મજબૂત બનાવશે અને સાથે સાથે તમારા પેટને પણ તાકાત આપશે, અને એ છે છાશ. તમે જોયું હશે કે પહેલાના જમાનામાં જ્યારે બપોરનું જમવાનું પૂરું કરીએ એના પછી છાશ અવશ્ય લેવામાં આવતી હતી, પણ હવે છાશ તરફ આપણે બધા એટલું ધ્યાન નથી આપતા. પણ સાચું કહું, આ છાશ તમારા પેટ માટે એક ઔષધિનું કામ કરે છે. જ્યારે તમે છાશની અંદર થોડું શેકેલું જીરું અને ચપટી સિંધવ મીઠું નાખી દો છો ત્યારે સમજી લો કે તમે તમારા પેટ માટે એક ઔષધિ તૈયાર કરી દીધી છે. જ્યારે તમે આ છાશને પીવો છો તો લીધેલું ભોજન સારી રીતે પચી જાય છે, ગેસ બનતો નથી, કબજિયાત દૂર થાય છે. છાશ પેટની અંદર ખરાબ બેક્ટેરિયાને દૂર કરવાનું કામ કરે છે અને સારા બેક્ટેરિયાને વધારવાનું કામ કરે છે. હવે જાણીશું એક બીજ વિશે. જે બીજ કદમાં તો નાના છે પણ એના ફાયદા ઘણા મોટા છે, અને એ છે અજમો. તમારે રોજ રાત્રે એક નાની અડધી ચમચી અજમાને ગરમ પાણી સાથે ફાંકી લેવાની છે. આ અજમાને તમારે હલકો શેકી લેવો, એને વધારે બાળવાનો નથી, અને એને એક ડબ્બામાં ભરીને મૂકી દો. આ રીતે અજમો લેવાથી પેટમાં ગેસ નથી બનતો, આંતરડા સારી રીતે સાફ થાય છે, કબજિયાત દૂર થાય છે, અને સૌથી મહત્વની વાત, આપણી પાચન ક્રિયા ધીમે ધીમે મજબૂત બનવા લાગે છે. હવે વાત કરીશું છેલ્લી વસ્તુ, અને એ છે હળદરવાળું દૂધ. હળદરવાળું દૂધ તમે મોટા ભાગે શરદી ખાંસી થતી હોય ત્યારે જ પીધું હશે, પણ તમે નહીં જાણતા હોય કે આ હળદરવાળું દૂધ જ્યારે રાત્રે પીવામાં આવે ત્યારે એ આપણા પાચન તંત્રને સારું બનાવે છે, પેટમાં થતા સોજાને દૂર કરે છે. આ દૂધ પીવાથી તમને ઊંઘ પણ સારી આવે છે. તો મિત્રો, જોયું, જે 8 વસ્તુ આપણા ઘરની આજુબાજુ જ આપણને મળી રહે છે ત્યારે એ આપણી સમસ્યાને દૂર કરવામાં આપણી હેલ્પ કરે છે.